દિવ્યેશ સોલંકીનો કારનો કાફલો તળાજામાંથી પસાર થયો બગદાણા મારીવારી કેસના ઇજાગ્રસ્ત નવનીત બાલદિયાની મુલાકાતે રવાના। આજરોજ તારીખ 10 જાન્યુઆરી 2024ના શનિવારના સાંજના 5:30 કલાકે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનો કારનો કાફલો તળાજા શહેરમાંથી પસાર થયો। બહુચર્ચિત બગદાણા મારામારી કેસમાં ઇજાગ્રસ્ત થયેલા નવનીત બાલદિયાની મુલાકાત લેવા દિવ્યેશ સોલંકી બગદાણા તરફ જઈ રહ્યા છે। આ દરમિયાન તળાજા પાલીતાણા ચોકડી પર તેમના વાહનના કાફલા સાથે પસાર થતા હતા તે વેળે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। દિવ્યેશ સોલંકી દ્વારા બગદાણામાં જઈને ઇજાગ્રસ્ત નવનીત બાલદિયાની ખબર અંતર પૂછવા હોવાનું જણાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને અગાઉ પણ કોળી સમાજના અનેક આગેવાનો અને પ્રતિનિધિ નવનીતભાઈ બાલદિયાની મુલાકાત લઈ ચૂક્યા છે। આજરોજ દિવ્યેશ સોલંકી સાથે મોટી સંખ્યામાં સમર્થકો અને આગેવાનો તળાજા શહેરમાંથી બગદાણા તરફ રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે। મારું નામ જયંતિભાઈ બાપુભાઈ બામણિયા, તાલુકો મહુવા, ગામ નેસવડ। જે બગદાણા નવનીતભાઈ ને જે કઈ ગુંડા તત્વો દ્વારા જે કઈ મારવામાં આવ્યો છે તેના અનુસંધાને આજે આપણા કોળી સમાજના હૃદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર શ્રી દિવ્યેશભાઈ ત્યારે ભાવનગર થી બગદાણા ખબર અંતર પૂછવા આવી રહ્યા ત્યારે અમે મહુવા તાલુકાની લગભગ ઓછામાં ઓછી 80 થી 90 ગાડી અને તળાજાની 25 થી 30 ગાડી એમ ભાવનગરનો કાફલો 100 ગાડી સાથે દિવ્યેશભાઈ ત્યારે નીકળી રહ્યા છે। અમે બધા એમની રાહ જોઈને તળાજા રાહ જોઈ રહ્યા છીએ। અમે હમણાં જ થોડી વારમાં દિવ્યેશભાઈ નો 150 ગાડીનો કાફલો સાથે હમણાં થાય અને અમે બધા જ બગદાણા નવનીતભાઈ ના ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા છીએ।